મોરબી તાલુકાના પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઈ અરુણ મિશ્રાએ અપહરણના ગુનાના આરોપીને પશ્ચિમ બંગાળમાંથી ઝડપી પાડ્યો છે। જાંબાઝ પીએસઆઈ અરુણ મિશ્રા દ્વારા સેન્સિટિવ ગણાતા વિસ્તારમાં પ્રવેશ કરીને 1800 કિલોમીટર દૂરથી આ આરોપી કે જેના ઉપર પોક્સોનો પણ ગુનો દાખલ છે તેને પશ્ચિમ બંગાળમાંથી ઝડપી પાડીને મોરબીના પોલીસ મથકે લઈ આવવામાં આવ્યો છે। તેઓ દ્વારા આ જ રીતની ગૌરવશાળી કામગીરી વડોદરા શહેરમાં પણ બજાવવામાં આવી છે। વડોદરા શહેરના વારસિયા પોલીસ મથક તેમજ કુંભરવાડા પોલીસ મથકમાં પણ તેઓ ફરજ બજાવી ચૂક્યા છે। ત્યારબાદ તેઓની મોરબી પોલીસ મથકે બદલી થઈ હતી અને જ્યાં 1 મહિના અગાઉ એક સગીર વયની બાળકીને પશ્ચિમ બંગાળનો જે રહેવાસી છે તે લલચાવી ફોસલાવીને તેનું અપહરણ કરીને તેને ભગાડી ગયો છે તેવી ફરિયાદ નોંધાઈ હતી અને તેના આધારે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને જે અંતર્ગત જાણકારી મળી હતી કે પશ્ચિમ બંગાળનો આ આરોપી હાલ સેન્સિટિવ ગણાતા પશ્ચિમ બંગાળના એક વિસ્તારમાં હાજર છે અને તે બાતમીના આધારે પીએસઆઈ અરુણ મિશ્રા ત્યાં પહોંચી ગયા હતા। ખૂબ જ સેન્સિટિવ ગણાતા વિસ્તારમાં પણ તેઓએ પ્રવેશ કર્યો અને આરોપીને દબોચી લઈને મોરબી ખાતે લઈ આવવામાં આવ્યો।